હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મગનું શાક અને ભાતની રેસીપી. સૌથી પહેલા આપણે એક વાડકી મગ લીધા છે. મગને ધોઈ લઈશું. ત્યારબાદ તેને બાફવા મૂકીશું. મગ નાખ્યા છે અને તેમાં પાણી નાખીને તેને આપણે 4 થી 5 સીટી વગાડીને બાફી લઈશું. બે લીલા મરચાં લીધા છે, આદુ અને લસણ લીધા છે, જેની આપણે પેસ્ટ કરી લઈશું. પેસ્ટ થઈ ગઈ છે. હવે મગ બફાઈ ગયા છે, તો તેને આપણે એક તપેલીમાં કાઢી લઈશું. એક કઢાઈમાં 3 ચમચી તેલ લીધું છે. એક ચમચી રાઈ નાખી છે. 1 ચમચી હિંગ નાખી છે. આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ બનાવી હતી તે નાખી છે. લીમડાના પાન નાખ્યા છે. એક સમારેલું ટામેટું નાખ્યું છે. 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી હળદર અને 1 ચમચી મીઠું નાખ્યું છે. તેને આપણે થવા દઈશું. ટામેટું ચડી જાય ત્યાં સુધી તેને આપણે થવા દઈશું. તેમાં મગ નાખીશું બાફેલા અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું. અડધો ગ્લાસ પાણી નાખ્યું છે અને તેને હવે ઢાંકીને 10 મિનિટ સુધી થવા દઈશું. ત્યાર સુધી આપણે ભાત બનાવી લઈશું. કુકરમાં તેલ લીધું છે 2 ચમચી જેટલું. 1 ચમચી જીરું નાખ્યું છે. ચોખાને મેં 1.5 કલાક સુધી પલાળી રાખ્યા હતા. તેને 3 પાણીથી ધોઈને તે પણ હવે નાખીશું. દોઢ ગ્લાસ અંદર પાણી નાખ્યું છે. એક ચમચી મીઠું નાખ્યું છે. તેને ઢાંકીને 4 થી 5 સીટી વગાડી લઈશું.
હવે 10 મિનિટ થઈ ગઈ છે. આપણે મગનું શાક જોઈ લઈશું. મગનું શાક થઈ ગયું છે. તેની ઉપર કોથમીર નાખીશું. અને તેને પણ આપણે મિક્સ કરી લઈશું. મગનું શાક થઈ ગયું છે. બીજી બાજુ ભાતની 4 સીટી વાગીને તે પણ થઈ ગયું છે. અને હવે આપણે સર્વ કરી લઈશું. મગનું શાક અને ભાત થઈ ગયા છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને બેલ આઇકન પ્રેસ કરવાનું ના ભૂલતા કે મારી આવનારી રેસીપી તમને મળી રહે.